રાજકોટના વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9ના ટેકનિકલ વિભાગના 150 જેટલા વિદ્યાર્થીઓ વિરાણી ઇકો લેમ્પ બનાવવામાં આવ્યા હતા। આ ઇકો લેમ્પ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। આજે સવારે બાળકોના સમૂહ દ્વારા આ લેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક પ્લાસ્ટિકના બાઉલ, લાકડું, વેસ્ટેજ ચાર્જર સહિત માત્ર 20 થી 30 રૂપિયાના ખર્ચે આ ઇકો લેમ્પ બની જાય છે। વિરાણી હાઈસ્કૂલના ટેકનિકલ વિભાગના અધ્યાપકો દ્વારા બાળકોને આ સુંદર તાલીમ આપવામાં આવી છે। આગામી દિવસોમાં ટેકનોલોજી બાળકો દ્વારા સૌ લોકોના ઘેર ઘેર પહોંચાડવામાં આવશે અને વીજળીની બચત કરવા અંગેની માહિતી આપવામાં આવશે। આ ઇકો લેમ્પ 1 વર્ષ દરમિયાન માત્ર 1 યુનિટ વીજળી જ બાળે છે, જેથી વીજળીની બચત પણ થાય છે। રાજકોટના 75,000 ઘરોમાં આ ઇકો લેમ્પની માહિતી પહોંચાડવામાં આવશે। વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9ના ટેકનિકલના 150 વિદ્યાર્થીઓ દ્વારા એક ઇકો લેમ્પ બનાવવામાં આવેલ છે। આ ઇકો લેમ્પ છે એ માત્ર એક જ યુનિટ છે એ બાળે છે। દરરોજ જો સરેરાશ 3 કલાક વાપરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન માત્ર એક જ યુનિટ બાળે છે, જેથી વીજળીની તો બચત થાય જ છે, સાથોસાથ લાઇટ બિલમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફાયદો થાય છે। આ ટેબલ લેમ્પ બનાવવા માટે માત્ર 25 થી 30 રૂપિયાનો નજીવો ખર્ચ થાય છે। આના માટે પ્લાસ્ટિકનું એક બાઉલ, ફ્લેક્સિબલ વાયર, મોબાઈલનું જૂનું ચાર્જર, એક LED લેમ્પ, એક રજિસ્ટર, પ્લાસ્ટિક કે લાકડાનું એક સ્ટેન્ડ અને સેલો ટેપનો ઉપયોગ કરવામાં આવે છે। વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક ટીમ બનાવી અને આ પ્રોજેક્ટ છે રાજકોટની પ્રાઇમરી સ્કૂલની અંદર આ ટેબલ લેમ્પનો પ્રચાર કરવામાં આવશે અને રાજકોટના આશરે 75,000 જેટલા ઘર સુધી આ પ્રોજેક્ટ છે પહોંચાડવામાં આવશે। ટેકનિકલ વિભાગ દ્વારા આ પ્રયોગ શીખવાડેલ છે અને આમાં 5 વોલ્ટથી આ બત્તી ચાલુ થાય છે અને આપણે ડીમ્યુ જે લેમ્પ હોય છે તે 15 વોલ્ટ કે તેટલો ઉપાડે છે અને આ લેમ્પથી આપણે વીજળીની પણ બચત થાય છે અને વધારે પડતો આપણે નાઇટ લેમ્પમાં વાપરી શકીએ છીએ। રોજ ચાલુ રાખવાથી આ વર્ષે 1 થી 2 લેમ્પ 2 વોલ્ટેજ બાળી શકે છે। આ લેમ્પ બધા માટે ઉપયોગી છે અને આ વાત અમે બધા શહેરના બધા વિખ્યાત પ્રદેશોમાં પહોંચાડવા માટે તત્પર રહીએ છીએ।